નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કચ્છના ભચાઉ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બાળક સહિત બેના મોત થયા છે। એક સાથે 4 ગાડીઓ અથડાઈ હતી અને અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી છે। મોડી રાત્રે ભચાઉ હાઈવે પર એક સાથે 4 નાની મોટી ગાડીઓ અથડાતા અકસ્માત સર્જાયો। આગના ઝપેટમાં એક કાર આવી જતા એક પરિવારને બચાવવામાં આવ્યો છે, જ્યારે કે કારમાં સવાર अन्य लोको दाझी जता 2 लोकोना मौत थया छे। फायर विभाग घटना स्थळे पहोंची कार में सवार अन्य लोकोने बहार काढी होस्पिटल खसेड्या छे। परिवार अंदर फसायेल भचाऊ फायर टीम तत्कालिक घटना स्थळे पहोंची અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પત્નીનો પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક 2 વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે 3 અકસ્માત બીજા થયેલા હતા, જે ટેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે। તો વડોદરામાં વધુ એક સ્ટંટબાજે હદ વટાવી છે। ગોત્રી પ્રિયા સિનેમા પાસે કર્યો છે ખેલ। ચાલુ કારની ઉપર બેસીને સ્ટન્ટ કર્યો છે। ફેમસ થવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે। કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવીને સ્ટન્ટ કર્યા છે, તો પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે અને અન્ય વાહન ચાલકે યુવકની કરતૂતનો વિડીયો બનાવ્યો છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ સ્ટન્ટ બાજો ક્યારે સુધરશે? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ રીતે સ્ટંટબાજો બેફામ બનતા હોય છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ચક્કરમાં પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે ગોત્રી પ્રિયા સિનેમાથી ભાયલી તરફ જવાનો જે રસ્તો છે ત્યાંનો વિડીયો છે। ગઈકાલે સાંજે આ જે કાર ચાલક છે તેના દ્વારા વાકીચોકી કાર ચલાવવામાં આવી હતી અને બીજી મહત્વપૂર્ણ અને ગંભીર બાબત એ છે કે જે કાર છે એની ઉપર એક યુવક જે છે તે બેઠો હતો, એટલે કાર ચલાવનાર અને કારની ઉપર બેસનાર આ બંને જણે જે છે તે સ્ટન્ટ કર્યા હતા અને અલગ અલગ ખેલ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, સાથે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો। ત્યારે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પોલીસે આવા સ્ટંટબાજો સામે કાર્યવાહી કરી છે, પરંતુ માફી મંગાવીને તેમને છોડી મૂકવામાં આવે છે। એવી કોઈ મજબૂત જોગવાઈ નથી કે આવા સ્ટંટબાજોને સુધારવા માટે કોઈ જાતની ઠોસ કાર્યવાહી કરાય। એના કારણે જ આ સ્ટંટબાજો બેફામ બન્યા છે અને કાયદાના લીલા ઉડાવી રહ્યા છે અને પોલીસને રોજે રોજ પડકાર જે છે તે ફેંકી રહ્યા છે। સંજય જી, આપનો આભાર। સુરતમાં સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલો થયો છે। ઉત્તરાયણ વિસ્તારમાં વેદાંત સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ કર્યો છે જીવલેણ હુમલો। વોચમેને ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈને હુમલો કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વોચમેન દ્વારા પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, નાની અમથી વાતમાં લોકો પિત્તો ખોઈ રહ્યા છે ને આ રીતે મારામારી પર ઉતરી આવે છે। બિલકુલ, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડી રહી છે। પોલીસ ગમે તેટલા વરઘોડા કાઢે, ગમે તેટલા આરોપીઓને પાઠ બનાવે, પણ હવે આરોપી નહીં પણ સામાન્ય વ્યક્તિ પણ સામાન્ય બાબતે કાયદો હાથમાં લઈ લેતા હોય છે। ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે। વેદાંત સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ વોચમેન પર હુમલો કર્યો છે। વોચમેનને માત્ર ખુરશી મૂકવાની સામાન્ય વાત કરી અને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા અને આ વોચમેનને માર માર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે સીસીટીવી વાયરલ થતા હવે પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે, પણ સુરતના કોઈ પણ છેડે જાવ સવાર થતાની સાથે અસામાજિક તત્વો અથવા તો આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। જી, આપનો આભાર। આ તરફ વડોદરામાં વોર્ડ 12માં ભૂવો પડ્યો છે। જાગૃત હનુમાન મંદિરથી અકોટા ગાર્ડન તરફ જતા રોડ પર ભૂવો પડ્યો છે, તો ભૂવો પડતા કોર્પોરેશને ભૂવા ફરતે બેરિકેડિંગ કર્યું છે। અકોટાથી મુજ મહોડા રોડ પર છેલ્લા 2.5 વર્ષમાં 40થી વધુ ભૂવા પડ્યા છે। આ વિસ્તારમાં રહેતા નાગરિકો ભૂવાના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। અરવલ્લીના પહાડો મુદ્દે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નિવેદન છે કે અરાવલ્લીનો કુલ 1,47,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને માત્ર 2% વિસ્તારમાં જ ખનન થઈ શકે છે। टोटल अरावली का एरिया 1,47,000 स्क्वायर किलोमीटर है।
इसके बाद केवल अभी की जो मेरे पास 39 डिस्ट्रिक्ट है, केवल 217 किलोमीटर मतलब 2% में ही माइनिंग हो सकती है। મહીસાગરના બાલાસિનોરમાં કમળાના વધતા જતા કેસોને લઈને જિલ્લા કલેક્ટર લઈ રહ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગના સર્વેનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે અને હાલ કમળાના વધતા જતા કેસોને લઈને આરોગ્ય વિભાગની 52 ટીમો સર્વે માટે કરી રહી છે કામગીરી। ડિસેમ્બરમાં કમળાના અધધ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું છે અને જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટર વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ છે। તો જિલ્લા કલેક્ટરે બાલાસિનોર નગરવાસીઓને પાણીજન્ય રોગોને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે। તો તાત્કાલિક પાણીના વપરાશ માટે ટેન્કર મૂકવામાં આવ્યા છે। આ માટે અમારી હેલ્થ ટીમ નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે 15 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે। વાવથરાદના તેરવાડિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો ધૂણવાનો મામલો છે। વાયરલ વિડીયોને લઈને બનાસકાંઠા ડીઓનું નિવેદન છે। બેગલેસ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ એક પાત્રીય અભિનય કર્યા હતા અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે વિદ્યાર્થીએ ભૂવાનો અભિનય કર્યો હતો। એક પાત્ર અભિનય પહેલા શિક્ષકે તે વિશેની પ્રસ્તાવના પણ બાંધી હતી। અંધશ્રદ્ધા વિશે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે આ પાત્ર ભજવ્યું હતું। વિદ્યાર્થીએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ભૂવાનું પાત્ર ભજવ્યું હતું। વિદ્યાર્થીના અભિનયનો અધૂરો ટુકડો વાયરલ થતા ગેરસમજ ઊભી થઈ છે। જેમાં ધોરણ 6ના એક બાળકે ભૂવાનો એક પાત્રીય અભિનય તરીકે એને પસંદગી કરેલી અને એને એ એક પાત્રીય અભિનય કરેલો। આ સમગ્ર વિડીયોનો અમુક ભાગ જ વાયરલ થયેલો છે કે જે સમાજની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રસારિત કરે છે। વાસ્તવમાં આ સ્કૂલની અંદર ગઈકાલે જુદા જુદા એક પાત્રીય ઘણા અભિનયોનું આયોજન કરવામાં આવેલું। સામાન્ય રીતે એ વિસ્તારની અંદર ઘણી બધી અંધશ્રદ્ધાઓ પ્રવર્તી છે, જેના ભાગરૂપે આચાર્યશ્રી સાથે થયેલ વાત મુજબ એમને આ પ્રવૃત્તિનું આયોજન કરાયેલું। સુરતના નાનપુરા વિસ્તારમાં પુત્રનું કારસ્તાન। પિતાએ ભાડે આપેલું ઘર પોતાના માટે માંગતા પુત્રએ ઘરમાં આગ લગાવી છે। પુત્ર સની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો અને ભાડા પર આપેલી મિલકતમાં બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી છે। તો આગની ઘટનાના કારણે ઘરમાં અંદાજિત 18 લાખનું નુકસાન થયું છે। પુત્ર શની પટેલ મિલકત માટે અવારનવાર કંકાસ અને ઝઘડા પણ કરતો હતો। તો વડીલ ઉપાર્જિત ઘરને નુકસાન પહોંચાડનાર આરોપી સની પટેલની ધરપકડ કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ફરી એકવાર એસએમસીના દરોડા। વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીના દરોડા। 400 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પડાયો છે। એક જ મહિનામાં બીજી વખત એસએમસીના દરોડા છે અને ગત મહિને પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। વારંવાર એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ પર સવાલ પણ ઉઠ્યા છે। ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। ચાંદીના ભાવ 2,15,000 પર પહોંચ્યા છે। ભાવ વધતા બજારમાં ચાંદીની ખરીદી ઘટી છે। હાલમાં સોનાના ભાવ 1,37,500 રૂપિયા છે અને સતત વધી રહેલા ભાવના કારણે રોકાણકારો ઘટી રહ્યા હોવાનું એક્સપર્ટ પણ માની રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। જી દીપિકા, સોના ચાંદી હાઈ લેવલ પાર કરતા જ જઈ રહ્યા છે। સવાલ એ છે કે સામાન્ય માણસના ગજાથી પાર જઈ રહ્યું છે હવે આ। બિલકુલ, અને જે પ્રકારે આ છેલ્લું અઠવાડિયું જોઈએ તો સોના ચાંદીના ભાવમાં એકદમથી જે ઉછાળો આવ્યો છે, કારણો ઘણા બધા છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે હવે સોનું લેવું જાણે કે સપનું બની ગયું હોય તેવી પરિસ્થિતિ। 1,37,000 જેવો ભાવ સોનામાં અને ચાંદીમાં
2,15,000 જેવો ભાવ છે. જો કે ચાંદી ખરીદવા માટે અત્યારે ખાસ કરીને ઝવેરીઓને ગ્રાહકો નથી મળતા. સૌથી મહત્વની વાત એ પણ છે કે જે રોકાણકારો છે તેમણે સોનું ખરીદી લીધેલું છે 80,000 નો જયારે ભાવ ચાલતો હતો, તેમની માટે તો અત્યારે ખુશાલીનો સમય છે અને હજુ પણ એક્સપેક્ટેશન એવી છે કે દિવાળી સુધી, એટલે આવતી દિવાળી સુધી 2026ની દિવાળી સુધી હજુ ભાવ વધશે. પરંતુ આ વચ્ચે ચાંદીના ભાવમાં અત્યારે જે ભડકો જોવા મળી રહ્યો છે, 2,15,000 જેટલો જે ભાવ છે તે હજુ પણ ઉપર જઈ શકે તેવી એક આશા છે. તે જે રોકાણકારો છે તે સેવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીના ભાવમાં હજુ વધારો થશે. સોનું છે દિવાળી સુધી ક્યાંક ને ક્યાંક લગભગ 1.5 લાખની આસપાસ જોવા મળે તેવું નિષ્ણાતોનું માનવું છે. સંધ્યા. જી, આપનો આભાર. સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 6 માં ઉઠી છે બૂમ. જી હા, અંદાજે 40 થી વધુ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં 20,000 થી વધુ લોકો કરે છે વસવાટ અને જેઓને આશા હતી કે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા સારી સુવિધા મળશે, પરંતુ મહાનગરપાલિકા બન્યાને 12 માસ જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં કોઈ પ્રકારની સુવિધા નથી આપવામાં આવી અને તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ખોટા આશ્વાસન આપ્યા હોવાના આક્ષેપ થયા છે અને ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મનપા તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું. સુરેન્દ્રનગરની જનતા જે છે એ દરેક સમસ્યાઓથી ત્રાહિમામ છે. રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, વરસાદના પાણીનો નિકાલ, તમામ બાબતેથી હેરાન છે, પરેશાન છે. તો આજે અમે લોકોને પ્રેરિત કરવા માટે અને સુરેન્દ્રનગરની અંદર બદલાવ લાવવા માટે 20,000 જેટલા બેનરો બનાવી અને લોકોની અંદર જાહેર અસુવિધાનું પ્રદર્શન કર્યું છે. અને આ 6 નંબરના વોર્ડની અંદર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને આ અભાવ બાબતે આમ આદમી પાર્ટી વતી અનેક વખત આંદોલનો કર્યા, અનેક વખત ધરણા કર્યા, રેલી કરી, પ્રદર્શન કરી, ઉપવાસ કર્યા, ત્યાં સુધી કે તેમના મિનિસ્ટરોના કાન સુધી અવાજ પહોંચાડવા માટે પ્રયાસો કર્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી. ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલય સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું. કાર્યક્રમમાં સંબોધન કરતા સીએમએ કહ્યું છે કે યોગ અને ધ્યાન બંનેથી શારીરિક શક્તિ અને માનસિક શક્તિ વધે છે. આધુનિક જીવનમાં યોગ અને ધ્યાન બંનેની જરૂરિયાત છે. યોગ અને ડાયટ વડે મેં પણ 1.5 ઇંચ જેટલો કાબુ મેળવ્યો છે અને ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ બન્યો છે. ત્યારે પીએમ મોદી તેના પ્રણેતા છે અને જેઓ વિશ્વને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો મેસેજ આપ્યો છે. યોગ અને ધ્યાનને જન જન સુધી પહોંચાડવા જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીની અપીલ છે. અત્યારે વર્તમાન સમયમાં દરેક ઉંમરના લોકોને ધ્યાનની ખૂબ જ આવશ્યકતા છે. બાળકના જીવનમાં જુઓ તો અત્યારે કોમ્પિટિશન જબરદસ્ત વધી ગઈ છે. સિમિલરલી એના મધર જુઓ તો વર્કિંગ વુમનના જીવનમાં પણ લાઈફમાં સ્ટ્રેસ છે. એઝ અ હ્યુમન માણસનો એક સ્વભાવ બની ગયું છે કે બહુ બધા વિચાર કરવાનો. તો આજના વિચારોના પ્રદૂષણના જમાનામાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે, ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે. અમદાવાદમાં વર્લ્ડ મેડિટેશન ડેના દિવસે રચાયો ઇતિહાસ. અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં બ્રહ્માકુમારી સંસ્થાના આયોજનમાં 60,000થી વધુ લોકોએ સામૂહિક રાજયોગ ધ્યાન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાંજના 4 થી 8 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો જોડાયા હતા. તો શ્વેત વસ્ત્રોમાં ઉપસ્થિત હજારો સાધકોના કારણે સમગ્ર માહોલ શાંતિ, આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ગયો. બ્રહ્માકુમારી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં યોગ અને ધ્યાન દ્વારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંદેશ અપાયો. 60,000 એ ભાઈ બહેનો છે કે જેઓએ રાજયોગ દ્વારા, ધ્યાનાભ્યાસ દ્વારા મૂલ્યોના પોતાના જીવનમાં ધારણ કર્યા છે. સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, દિવ્યતા, સત્યતા, પવિત્રતા જેવા 7 મૂલ્યોથી તેમણે તેમનું જીવનને પરિવર્તન કર્યું છે, જીવનને નિર્વ્યસની બનાવ્યું છે, જીવનને વિકારોથી મુક્ત બનાવ્યું છે. આજે સમૂહમાં 60,000 ભાઈ બહેનોએ ધ્યાનાભ્યાસ કરીને સમગ્ર વિશ્વની અંદર શાંતિના પ્રકંપોને પ્રસરાવવા માટેનો એક પ્રયાસ કર્યો છે.
વડોદરાના ગોરજ ગામે આવેલ મુનિ સેવા આશ્રમે ગ્રીન એનર્જી ક્ષેત્રે રચાયો છે નવો ઇતિહાસ અને જ્યાં વિશ્વની સૌથી વિશાળ સોલાર ડીશનું સફળ ઇન્સ્ટોલેશન કરાયું છે. આ મેગા સોલાર ડીશ કાર્યરત થતા હવે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય થશે અને ઓછી જગ્યામાં મહત્તમ ઉર્જા આપતી આ સિસ્ટમ હોસ્પિટલ માટે એક વરદાન સમાન છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા સૂર્યપ્રકાશમાંથી જે વરાળ ઉત્પન્ન થશે તેનાથી હોસ્પિટલનો 100 ટનનો એસી પ્લાન્ટ ચલાવવામાં આવશે. આ ઉપરાંત આ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો ઉપયોગ 2000 લોકોની રસોઈ બનાવવા, લોન્ડ્રીમાં કપડાં ધોવા, ગરમ પાણી મેળવવા અને મેડિકલ સાધનોને જંતુ મુક્ત કરવા માટે પણ થશે. તો હાલમાં આવી 2 ડીશ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે સંસ્થાને આર્થિક રીતે મોટો ફાયદો કરાવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની મૂળ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયન છે, પરંતુ તેનું સંપૂર્ણ નિર્માણ ભારતીય ધરતી પર થયું છે. ઓસ્ટ્રેલિયાની બહાર આટલી વિશાળ કદની સોલાર ડીશ બની હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે અને આ સોલાર કોન્સન્ટ્રેટર સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરી બોઇલર માટે જરૂરી સ્ટ્રીમ જનરેટ કરે છે અને એક ડીશની ક્ષમતા 100 ટન એસી પ્લાન્ટ ચલાવવાની છે. એટલે કે હાલની 2 ડીશ મળીને કુલ 200 ટન એસી પ્લાન્ટનું ભારણ ઉઠાવી રહી છે. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એક્યુરેસી કરીએ છીએ અને આશયમાં સોલાર સ્ટ્રીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું. કચ્છના માંડવીમાં 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ માંડવીના દરિયા કિનારે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદઘાટન સમયે ગુજરાતની પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પરફોર્મન્સ આપ્યું. સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કલાકારો પરફોર્મન્સ આપશે. ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે અને સાથે જ વોલીબોલ, સોકર, ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેન્ડ આર્ટ, બોનફાયર, લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસીઓ માટે ક્રાફ્ટ અને ફૂડના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારામાં 3 દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં સ્વદેશી ઉત્પાદનના 60થી વધુ સ્ટોલ ઉપર સ્થાનિક મંડળોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં હસ્તકળાની વસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીનું વેચાણ પણ કરવામાં આવશે અને આ મેળાને વિધાનસભાના નાયબ દંડક એવા ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખુલ્લો મુકાયો. આ કાર્યક્રમમાં જાત મહેનતથી આગળ આવેલ તેમજ સરકારની સહાયથી લખપતિ બનેલ મહિલાઓને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવામાં આવી. આ બહેનોએ નાગલીના પાપડી હોય, નાગલીની અલગ અલગ જે વેરાયટી હોય એ બનાવવાનું પણ કામ કર્યું છે. આ ડાંગનું જે મધ છે, હની છે, એ પણ ખૂબ એવું ઓરિજિનલ અને ખૂબ સારું એવું મધ છે. એ મધની પ્રોડક્ટ પણ છે, ડાંગના વાંસની બનાવટો પણ છે. આ બધું જે સખી મંડળ આગળ આવીને જે કામ કરે છે એનાથી એ આત્મનિર્ભર બની રહે છે. ડાંગની પ્રોડક્ટ જે વેચાય છે એટલે સ્વદેશી પ્રોડક્ટ છે. સ્વદેશી ચીજ વસ્તુનો જો અહીંયા જો આપણે બધા જ લોકો, અમે ટુરિસ્ટોને પણ અમે આહવાન કર્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સફાઈ મુદ્દે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં મહિલા પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર દ્વારા વહેલી સવારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને બંનેએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક પહોંચીને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. તો વેરાવળના સુભાષ રોડ પર આવેલા કચરાના પોઈન્ટ દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી અને સફાઈમાં 2 જવાબદાર કર્મચારીઓને તાકીદ કરવામાં આવી. કામગીરીમાં સુધારો લાવવા માટે આદેશ પણ અપાયો. નગરની અંદર વ્યવસ્થિત સફાઈ થાય, એનું અસરકારક મોનિટરિંગ થાય અને કચરો ડેઈલી ઉપડી જાય એટલા માટે થઈને આજે સરપ્રાઇઝ ચેકિંગ માટે હું નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારી ટીમ નીકળેલી છે. શહેરના જે મુખ્ય પોઈન્ટ છે, જે એકદમ હાર્દ સમાન વિસ્તાર છે, એ ચોખ્ખા ચણાક ડેઈલી રહેવા જોઈએ અને ઇન્ટિરિયર વિસ્તાર પણ ડેઈલી ચોખ્ખો થાય એવા હેતુથી આ કામગીરી કરવામાં આવે છે અને આ મોનિટરિંગથી
લોકોમાં જાગૃતિ કેળવાય, મુખ્ય હેતુ આ છે. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ 4 વ્હીલ દોડાવી સિંહની પજવણી કરાઈ હતી. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ઘટના ગીર નજીકના ગામોની હોવાની શક્યતા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક રાત્રિના સમયે સિંહની પાછળ વાહન હંકારે છે. વિડીયોમાં 18 સેકન્ડ સુધી સિંહની પાછળ કાર ચાલક વાહન હંકારે છે, જે બાદ સિંહ રસ્તાની બાજુમાં ઝાડીમાં જતો રહે છે. તો બીજી તરફ ગામમાં ઘૂસેલા સિંહની સામે જ વાહનો હંકારતો વિડીયો જોવા મળે છે. વાહનની લાઇટને કારણે સિંહ રસ્તો બદલી દે છે. તેમ છતાં ચાલક ગામની શેરીઓમાં સિંહની પાછળ વાહન હંકાર જોવા મળે છે. વાયરલ થયેલા વિડીયો અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ વિડીયોથી સિંહ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. તો વન વિભાગ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે. અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક, રમતા બાળકને ઉઠાવી ગયો. અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક. 5 વર્ષના બાળક પર હુમલો કરતા બાળકનું મોત. ધારીના ગોપાલગ્રામ ગામ નજીક વાડીમાં 5 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, જેમાં બાળકનું મોત થયું. વાડીમાં ખેતીકામ દરમિયાન દીપડો આવી બાળકને ઉઠાવી ગયો. બાળક સાહિલના પિતા અને પરિવાર ખેતમજૂરી કરવા અમરેલી ગયા હતા. આ બનાવ અંગે રડતા રડતા મૃતકના પિતાએ કહ્યું કે 5.5 વર્ષના શાહિદ નામના તેમનું બાળક રમતું હતું. તે સમયે દીપડો શાહિદને ઉઠાવી ગયો હતો, જે બાદ લોકોએ ભારે બૂમાબૂમ કરતા દીપડો ખેતરમાં બાળકને મૂકી નાસી ગયો. બાળકનું મોત થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. તો બનાવ બાદ વન વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક બાળકને ચલાલા હોસ્પિટલ ખસેડાયો. વન્ય પ્રાણીના વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. સુરતમાં ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી, આચાર્ય સસ્પેન્ડ. સુરતના માંડવી પંથકમાં ગેરકાયદે ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી. સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલે આ કડક નિર્ણય લીધો. શાળાની યાર્ડમાં આવી ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપ લાગ્યા. ટીડીઓને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા. શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની ચકાસણી થશે. તો સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે. આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનો રિપોર્ટમાં આવ્યું છે. મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચ્યો છે. ટીડીઓના રિપોર્ટ બાદ વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે. તાજેતરમાં ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર તરીકે પાસ્ટર અને સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે. આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતો હતો. દ્વારકા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ. ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યો છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. વાહન ચાલકોને પણ થોડીક મુશ્કેલી પડી. વાહનો લાઇટ ચાલુ રાખીને તેઓએ ચલાવવા પડ્યા હતા. ધીમી ગતિએ વાહન ચલાવવાની નોબત આવી હતી. તો વાહન ચલાવવા માટે આ રીતે લોકો મજબૂર થયા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. ધુમ્મસના કારણે જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. તો ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન છે. બીજી તરફ ખેતીને પણ નુકસાનની ભીતિ છે. તો ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે ને વિઝિબિલિટી ઘટી ગઈ છે. તો થોડા મીટર દૂર તમારે જોવું હોય તો કોઈ જોઈ ના શકાય એ પ્રકારની પરિસ્થિતિ. અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, દ્વારકા જિલ્લામાં ધુમ્મસનું સામ્રાજ્ય. સંધ્યા વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે ધુમ્મસનું સામ્રાજ્ય ફેલાયું હતું. ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે, દ્વારકા પોરબંદર હાઈવે રોડ ઉપર ધુમ્મસના કારણે જે વાહન ચાલકો છે વિઝિબિલિટી ઘટી જવાના કારણે તેમને ઇન્ડિકેટર ચાલુ કરી અને ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર થવું પડ્યું હતું. સાથે વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં જે ધુમ્મસના કારણે જે ખેડૂતોએ જીરું, ધાણા, ચણા જે સહિતના શિયાળુ પાક છે, આ શિયાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં હાલ સેવાઈ રહી છે. જી સંધ્યા. જી આપનો આભાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.